કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાય 5.3 માં આપણે આગળ વધીએ તો હવે વાત કરવી છે એક્ઝામ્પલ 10. હવે એની અંદર પ્રશ્ન બે રીતે કરેલો છે કે બે વસ્તુ મેળવવાની છે. એકમાં તો આપણે એ સાબિત કરવાનું છે કે જે આપણને an આપ્યું છે એને અનુરૂપ જે શ્રેણી રચાઈ છે એ સમાંતર શ્રેણી છે એટલે કે એપી છે. એક નંબર પર આપણે એની સાબિતી આપશું અને બીજા નંબર પર આપણને શું પૂછેલું છે? પ્રથમ 15 પદનો સરવાળો. શરૂઆત કરીએ તો ભાઈ એપી રચે છે એવું ક્યારે કહેવાય કે જ્યારે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત હંમેશા કેવો રહેવો જોઈએ? સમાન. તો જ આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે તેવું કહી શકાય. હવે જો an નો મીનિંગ શ્રેણી સૂત્ર થાય, આપેલ શ્રેણીનું nમું પદ થાય. તો આપેલ શ્રેણીનું nમું પદ એનો મીનિંગ શું થાય? તમે શ્રેણીનું જે તે પદ તમારે ઈચ્છા પડે એ પદ કોની મદદથી મેળવી શકો? n ની વેલ્યુ મૂકવાની. તમને એમ થાય પહેલું પદ મેળવવું છે તો 1 મૂકી દો, 10મું પદ મેળવવું છે તો 10 મૂકી દો, 50મું પદ મેળવવું છે તો 50 મૂકી દો. એકદમ સરળ. પણ આપણે તો એપી છે કે નહીં ચેક કરવાનું છે ને, તો આપણે શરૂઆતના 3-4 પદ મેળવીએ એટલે આપણને એક્ઝેક્ટ અંદાજ આવશે. તો શરૂઆતના 4 પદ મેળવવા માટે n ઇક્વલ ટુ ક્યાંથી શરૂઆત કરીએ છીએ? 1. તો n ઇક્વલ ટુ 1 લેતા મૂકી દો તો a1. તો જ્યાં n દેખાય ને શું લખવાનું છે? 1. એકદમ સરળ. જ્યાં n દેખાય તે 1 મૂકવાનું. તો અહીંયા થવાનું 3 + 4 * 1. આન્સર આવવાનો 3 + 4 = 7. આગળ વધીએ તો n ઇક્વલ ટુ 2 લેતા શ્રેણીનું બીજું પદ મેળવવું છે તો a2 થાય. તો 3 + 4 * 2, 4 * 2 8, 8 + 3 કેટલું થવાનું? 11. n ઇક્વલ ટુ 3 લેતા શ્રેણીનું ત્રીજું પદ તો a3 ઇક્વલ ટુ 3 + 4 * 3, 4 × 3 12, 3 15. n ઇક્વલ ટુ 4 લેતા અહીંયા બનશે a4 ઇક્વલ ટુ 3 + 4 * 4 16 + 3 = 19. આ રીતે પદ આગળ વધશે. જેમ જેમ તમે n ની કિંમત આગળ મૂકતા જાવ એ રીતે આ રીતે પદ મળતા જાય. તો અહીં રચાતી શ્રેણી જો કઈ રચાય? 7 11 15 19 આ રીતે મળે છે. જો તો 7 માં શું ઉમેરવાથી 11 જનરેટ થાય છે? 4. 11 માં શું ઉમેરીએ તો 15 જનરેટ થાય? 4. 15 માં શું ઉમેરીએ તો 19 જનરેટ થાય? 4. તો જો તો બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન છે. એટલે નક્કી કરો તફાવત સમાન છે. જો હા તો એપી રચાય છે. તો નક્કી કરો તો અહીંયા તફાવત સમાન મળે છે. હા તો લખી દેવાય માટે એપી રચાય છે. એટલે પહેલું કામ પૂરું થઈ ગયું કે ભાઈ અહીંયા એપી ની રચના થાય છે. બીજા નંબર પર આપણને શું કીધું છે? પ્રથમ 15 પદનો સરવાળો કરો. હવે 15 પદનો સરવાળો એટલે ઇનડાયરેક્ટલી આપણી પાસે n તો આવી ગયો કે ભાઈ n ઇક્વલ ટુ 15. તો હવે ઘટે કઈ વિગત? 15મું પદ તો આપણી પાસે છે નહીં એટલે અંતિમ પદ નથી. તો કયું સૂત્ર વાપરશું? બીજું n/2 (in bracket 2a + n - 1 * d) જેમાં n તો છે, અજ્ઞાત કોણ? a અને d. બોલો અહીંયાથી મળે. તો આ જે આપણને એપી મળે છે એના રેફરન્સ પર તમે જુઓ તો a કેટલું લખાય? શ્રેણીનું પ્રથમ પદ કેટલું? 7. સામાન્ય તફાવત d કેટલો મળે? તો બીજું માઈનસ પહેલું. તો 11 - 7 = 4 જનરેટ થાય. હવે જે પૂછ્યું છે એની વાત કરું તો પ્રથમ 15 પદનો સરવાળો. તો Sn ઇક્વલ ટુ, અને રોમન 2 કહી દઉં અને આને કહીએ રોમન 1. એટલે પહેલી સાબિતી અને બીજી સાબિતી. બરાબર? હા તો Sn ઇક્વલ ટુ સૂત્ર વાપરીએ n/2 (in bracket 2a + n - 1 * d) બધી વેલ્યુ મૂકી દો. પ્રથમ 15 પદનો સરવાળો એટલે જ્યાં n દેખાય તે શું લખવાનું? 15. તો ઇક્વલ ટુ 15/2 (in bracket 2 * a ની વેલ્યુ કેટલી છે? 7 + 15 - 1 ડિફરન્સ કેટલો છે? 4. થોડુંક સાદુરૂપ આપી જ દઈએ. 15/2 as it is. 7 * 2 14 plus 15 - 1 14, 14 * 4. તો 14 × 4 = 56. 56 માં 14 ઉમેરો કેટલું થાય? 70. તો અહીંયા બનવાનું 15/2 (in bracket 70). 2 કોમન કેન્સલ એટલે 35 થાય. જેવું તમે 15 * 35 કરો આન્સર તરીકે આવવાનું 525, 525. માટે લખી નાખવાનું. અહીં જે આપણને એપી આપેલી છે માટે છેલ્લે ફાઇનલી લખાય કે આપણને જે an આપેલું હતું એને અનુરૂપ કોની રચના થાય છે? એપી. અને પ્રથમ 15 પદનો સરવાળો કેટલો મળવાનો છે? 525. આગળ વધીએ તો એના પછીના એક્ઝામ્પલમાં ધ્યાન આપો તો an ઇક્વલ ટુ હવે શું આપ્યું છે? 9 - 5 * n. મેથડ તો ખબર પડી જ ગઈ. તો શરૂઆતના 4 પદ મેળવવા છે તો ડાયરેક્ટ રોમન 1 કહી દઉં છું. પહેલા નંબરની સાબિતી લઈએ. n ઇક્વલ ટુ 1 લેતા જેવું તમે 1 મૂકશો એટલે a1 શ્રેણીનું પ્રથમ પદ 9 * 5 - 1. તો 9 - 5 * 1 કેટલું બનવાનું? 4. તો n ઇક્વલ ટુ 2 લેતા શ્રેણીનું બીજું પદ a2 ઇક્વલ ટુ 9 - 5 * 2, 9 - 10 આન્સર આવવાનો -1.
n ઇક્વલ ટુ 3 લેતા શ્રેણીનું ત્રીજું પદ a3 ઇક્વલ ટુ 9 - 5 into 3 9 - 15 આન્સર આવવાનો -6 n ઇક્વલ ટુ 4 લેતા a4 ઇક્વલ ટુ 9 - 5 into 4 એટલે 9 - 20 કરો આન્સર આવવાનો -11 આ રીતે આગળ વધશો તો જે પદ મળે છે એ લખી નાખીએ તો શ્રેણી કઈ છે 4 તો શ્રેણી કઈ બને 4, -1, -6, -11 આ રીતે આગળ વધે જુઓ તો 4 માં શું ઉમેરવાથી -1 રચાય છે -5 -1 માં શું ઉમેરો તો -6 રચાય -5 -6 માં શું ઉમેરો તો -11 રચાય -5 સમાન મળે છે તફાવત એક સરખો જળવાય છે હા તો લખી નાખવાનું અહીં AP રચાય છે AP રચાય છે એટલે કે સમાંતર શ્રેણીની રચના થાય છે બીજા નંબર પર આપણને શું પૂછ્યું છે પ્રથમ 15 પદનો સરવાળો સીધું સૂત્ર જ લખી દઉં તો S15 = 15/2 in bracket 2a plus 15 - 1 into d થાય કારણ કે પ્રથમ 15 પદ એટલે n બરાબર તો 15 જ થયું ને હવે અજ્ઞાત કોણ a અને d તો AP પરથી મળશે તો a બરાબર શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે 4 અને ડિફરન્સ કેટલો હતો બીજું માઈનસ પહેલું આન્સર આવવાનો -5 લેતા મૂકી દે આની અંદર તો S15 15/2 in bracket 2 into 4 plus 15 - 1 14 into difference કેટલો છે -5 સાદુરૂપ આપીએ તો 15/2 as it is 2 into 4 કેટલો થાય વિદ્યાર્થીઓ 8 અને 14 into -5 કેટલો થાય -70 એટલે અહીંયા આન્સર આવવાનો 15/2 8 - 70 કરો આન્સર આવવાનો -62 2 કોમન કેન્સલ -31 થાય હવે 15 into -31 કરો આન્સર આવવાનો -465 એટલો આવવાનો -465 માટે અહીં જે an આપેલું છે એને અનુરૂપ AP ની રચના થાય છે અને પ્રથમ 15 પદનો સરવાળો કેટલો મળે છે -405 તો જો તો એના પછીના પ્રશ્નમાં એક્ઝામ્પલ 11 માં શું કીધું છે એક સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદનો સરવાળો એટલે ઇનડાયરેક્ટલી તમને શું આપી દીધું કહેવાય Sn જો n પદ હોય n મું પદ હોય તો an કહેવાય પણ પ્રથમ n પદનો સરવાળો એટલે ઇનડાયરેક્ટલી શું આપેલું છે Sn હવે એના રેફરન્સ પર જેટલું પૂછેલું છે ને આપણે અલગ અલગ ભાગની અંદર ડિવાઈડ કરી દીધું પ્રથમ પૂછ્યું છે પ્રથમ પદ એટલે S1 જો ખાસ ધ્યાન રાખે આનું પ્રથમ પદ પૂછે કે શ્રેણીનું પ્રથમ પદ પૂછે થાય સમાન જ કારણ A1 એ જ S1 થાય તમે કોઈ પણ AP લઈ લ્યો એની અંદર પ્રથમ પદ હોય અને તમે S1 મેળવો તેનો મીનિંગ થાય પ્રથમ એક પદનો સરવાળો બંનેનો આન્સર કેવો થવાનો સમાન એટલે ઇનડાયરેક્ટલી પ્રથમ પદ એટલે આપણે S1 મેળવવાનું છે એના પછી કીધું છે પ્રથમ બે પદનો સરવાળો સરવાળાનો ઉલ્લેખ કર્યો એટલે કયો સંકેત વાપરવાનો છે Sn પણ પ્રથમ બે પદ છે એટલે પર્ટિક્યુલર શું મેળવશો S2 એના પછીના કેસ પર કીધું છે બીજું પદ મેળવો એટલે ઇનડાયરેક્ટલી ખાલી બીજું પદ એવું નથી કીધું પ્રથમ બે પદનો સરવાળો એ તો ઉપર આવી ગયું કે નહીં તો બીજું પદ એટલે પર્ટિક્યુલર આપણે કોનું વાત કરવાની છે A2 ત્રીજું પદ એટલે A3 દસમું પદ એટલે A10 અને nમું પદ એટલે An આટલું મેળવવાનું છે અને આપણી પાસે વિગત સ્વરૂપે માત્ર કોણ છે Sn પણ આપણને એક સૂત્ર યાદ છે થિયરી પ્રમાણે કયું સૂત્ર હતું ખૂબ અગત્યની નોંધ લખાવી હતી કે શ્રેણીનું nમું પદ એ જો તમારે સરવાળા સૂત્ર પરથી ડેવલપ કરવું હોય તો an એટલે ખરેખર શું થાય Sn - Sn - 1 યાદ આવે છે અને છેલ્લે જો આપણે આ મેળવવાનું પણ છે nમું પદ an મેળવવાનું છે અને કયા સૂત્રથી મળે Sn - Sn - 1 જો તો તમારી પાસે Sn છે એટલે દાખલો આપણે આ ક્રમમાં નહીં સોલ્વ કરીએ આપણે શું કરશું S1 એટલે સીધું n બરાબર 1 મૂકો આવી જાય S2 એ પણ n બરાબર 2 મૂકો એટલે આવી જાય પણ જે આ બધા પદ છે A2 A3 A10 એ આપણે કોની મદદથી લાવી શકીએ an જેમ Sn છે તો એની મદદથી S1 S2 S50 ગમે મળી શકે એમ જો તમે પહેલા an લઈ આવો તો એની મદદથી A2 A3 A10 લાવી શકાય એટલે આપણે 3 4 5 ની ગણતરી 6 પછી કરશું પહેલા શું લઈ આવશું an અને an લાવવા માટે ઉપયોગ કોનો કરવાનો છે Sn તો છે જ અલગથી શું મેળવવાનું છે Sn - 1 ને કઈ રીતે મળે એકદમ સરળ અને એના પરનું એક્ઝામ્પલ આપણે થિયરી વખતે જોઈ ગયા Sn ની અંદર જ્યાં પણ n દેખાય ત્યાં પર્ટિક્યુલર શું લખશું n - 1 એક વખત આપણને Sn - 1 મળી જાય બંનેની બાદબાકી કરો એટલે કોણ મળવાનું છે an એટલે ખ્યાલ આવે છે કઈ સિક્વન્સમાં દાખલો ગણવાનો છે શરૂઆત કરીએ તો પહેલા બે તો ડાયરેક્ટ મળવાના છે જુઓ આપણી પાસે Sn કેટલું આપી દીધું છે રકમમાં 4n - n² એટલે સૌથી પહેલી મારે વાત કરવી છે S1 પ્રથમ પદ તો ભાઈ પ્રથમ પદ S1 મેળવવા માટે n = 1 લેતા મૂકી દો આમાં n બરાબર 1 તો
તો જેવું 1 મૂકશો એટલે 4 × 1 - 1 હોલ સ્ક્વેર, 4 - 1 આન્સર કેટલો આવવાનો 3. એટલે પહેલાની વાત પૂરી થઈ. સેકન્ડ નંબર પર આવો, પ્રથમ બે પદનો સરવાળો. તો ભાઈ પ્રથમ બે પદનો સરવાળો એટલે આપણને શું પૂછેલું છે S2. કઈ રીતે મળે વિદ્યાર્થીઓ? જ્યાં પણ n દેખાય ત્યાં શું લખશો 2. આમાં જ કિંમત મૂકો તો 4 × 2 - 2 હોલ સ્ક્વેર એટલે કે 8 - 4 = 4. આગળ વધીએ. હવે 3 4 5 ની ગણતરી નહીં કરીએ. પહેલા કોની વાત કરવાના છીએ? 6 નંબર. મારે મેળવવું છે n મું પદ. તો ભાઈ શ્રેણીનું n મું પદ એટલે કે an કોના જેટલું થાય વિદ્યાર્થીઓ? Sn - Sn - 1. જેમાંથી અવેલેબલ કોણ છે? Sn. કેટલું છે? 4n - n². તો મારે હવે કોની ગણતરી કરવી જોઈએ? Sn - 1. કઈ રીતે થાય? જ્યાં પણ n દેખાય ત્યાં શું લખશું? n - 1. એટલે આ n ની જગ્યાએ n - 1, આ n ની જગ્યાએ પર્ટિક્યુલર n - 1. જો n ની જગ્યાએ સ્ક્વેર ને અસર થતી નથી. વિસ્તરણ કરીએ. અહીંયાથી થવાનું 4n - 4. 4 વડે ગુણાકાર કરો તો શું બનવાનું? 4n - 4 માઇનસ એઝ ઇટ ઇઝ a - b હોલ સ્ક્વેર. સૂત્ર આવડે? a - b હોલ સ્ક્વેર. વિસ્તરણ શું થાય? a² - 2ab + b². પોલિનોમિયલ અંતર્ગત તમારે સૂત્ર આવી ગયું ને, a - b હોલ સ્ક્વેર. સૂત્ર શું થાય? નથી આવડતું તો ધ્યાન આપે, નોંધ કરીને લખી રાખે. a - b હોલ સ્ક્વેર. સૂત્ર શું આવવાનું? a² - 2ab + b². આનો ઉપયોગ કરીએ તો અહીંયા રચાવાનું n² - 2 × n × 1 + 1 હોલ સ્ક્વેર. સાદરૂપ આપીએ તો અહીંયા 4n - 4 એઝ ઇટ ઇઝ માઇનસ n² માઇનસ માઇનસ પ્લસ 2n પ્લસ માઇનસ માઇનસ, કારણ કે આખાની બાર માઇનસ છે ને તો માઇનસ વડે મલ્ટીપ્લિકેશન કરો. માઇનસ n² માઇનસ માઇનસ પ્લસ 2n -1 જનરેટ થાય. થોડુંક સાદુરૂપ આપીએ તો n² વાળું પદ કેટલું છે? એક જ, એટલે એઝ ઇટ ઇઝ માઇનસ n². પણ 4n + 2n કેટલું થાય? 6n. અને -4 - 1 કેટલું થાય? -5. ડાયરેક્ટલી આ આપણી પાસે શું આવી ગયું? Sn - 1. આપણી પાસે શું હતું? Sn. હવે આ બંનેની બાદબાકી કરીને શું લાવવાના? an. ધ્યાન આપે. માટે an = ચાલો Sn ની જગ્યાએ શું લખાય? 4n - n² માઇનસ Sn - 1 ની જગ્યાએ શું ડેવલપ થઈ ગયું છે? -n² પ્લસ 6n -5. જેવો તમે માઇનસ વડે ગુણાકાર કરો બનવાનું છે 4n - n² માઇનસ માઇનસ પ્લસ n² પ્લસ માઇનસ માઇનસ 6n માઇનસ માઇનસ પ્લસ 5 પ્લસ n² n² કેન્સલ. 4n - 6n કરો, આન્સર આવવાનો -2n. અચળ પદ એક જ છે, પ્લસ 5 આન્સર આવ્યો 5 - 2n. માટે શ્રેણીનું n મું પદ, AP નું n મું પદ કેટલું જનરેટ થાય છે? 5 - 2n. હવે જો આપણી પાસે an આવી ગયું તો આ બધામાં કઈ વધ્યું નથી. આપણે શું મેળવવાનું હતું? a2 a3 a10 આપમેળે મળે. જોઈ રાખો. તો થર્ડ નંબર. હવે આપણે વાત કરશું બીજું પદ. તો ભાઈ બીજું પદ એટલે શું થવાનું? a2. વેલ્યુ જ મૂકવાની. 5 - 2 × 2 થાય. જ્યાં n દેખાય ત્યાં શું લખવાનું? 2. તો આન્સર આવવાનો 5 - 4 = 1. એનાથી આગળ વધીએ તો ફોર્થ નંબર પર આપણે શું મેળવવાનું છે? શ્રેણીનું ત્રીજું પદ. તો ભાઈ ત્રીજું પદ એટલે શું થાય સાંકેતિક ભાષામાં? a3. તો જ્યાં n દેખાય ત્યાં શું લખશું? 3. તો 5 - 6 આન્સર આવવાનો -1. અને હજી શું પૂછેલું છે? શ્રેણીનું 10મું પદ. તો 10મું પદ એટલે સાંકેતિક ભાષા પ્રમાણે શું લખાય? a10. કઈ રીતે મળે? જ્યાં પણ n દેખાય ત્યાં શું લખવાનું છે? 10. તો 5 - 20 આન્સર આવવાનો -15. એટલે એક પ્રશ્નના જવાબ મળી ગયા. રિવાઇઝ કરીએ. માટે પ્રથમ પદ એટલે કે S1 કેટલું આવે? 3. પ્રથમ બે પદનો સરવાળો કેટલો? 4. શ્રેણીનું n મું પદ કેટલું જનરેટ થાય? 5 - 2. અને એના રેફરન્સ પર શ્રેણીનું બીજું પદ 1, ત્રીજું પદ -1 અને 10મું પદ -15 જેટલું. તો ત્યાંથી આગળ એક્ઝામ્પલ 12 ની અંદર શું કીધું છે? 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો કરવાનું કીધું છે. એટલે આપણે પહેલા AP ની જરૂર પડશે અને એના માટે એ લોકોએ શરત સ્વરૂપે આપ્યું છે 6 વડે નિશેષ વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક, એટલે ઋણ પૂર્ણાંક કે 0 ની વાત નથી થતી. તો 6 થી શરૂઆત કરો, કારણ કે 6 એ 6 વડે નિશેષ વિભાજ્ય કહેવાય. 1 તો આવે નહીં. ધન પૂર્ણાંકની શરૂઆત ક્યાંથી થાય? 1 થી શરૂ કરીને અનંત સુધી જાય. તો 1 એ 6 વડે નિશેષ વિભાજ્ય નથી, 2 પણ નથી, 3 પણ નથી, 4 પણ નથી, 5 પણ નથી. શરૂઆત ક્યાંથી થાય? પહેલો જ ઘટક કયો આવવાનો? 6. એટલે આપણે જો શરત પ્રમાણે લખીએ
તો 6 વડે વિભાજ્ય સંખ્યાઓ કે જેના દ્વારા એપી ની રચના થાય છે એમાંથી પર્ટિક્યુલર આપણે સરવાળો ક્યાં સુધી કરવો છે 40 પદ સુધી ને તો પેલા એપી તો રચી નાખીએ તો શરૂઆત ક્યાંથી થવાની 6 તો બોલો હવે એના પછી 7 એ 6 વડે વિભાજ્ય છે નહીં 8 9 10 11 આમાંથી કોઈ પણ 6 વડે વિભાજ્ય છે નહીં તો હવે ડાયરેક્ટ કોની વારી આવવાની છે 12 એના પછી 18 એના પછી 24 આ રીતે એપી આગળ વધશે એટલે એપી ની રચના તો થઈ ગઈ હવે આપણે પ્રથમ 40 પદનો સરવાળો કરવો છે તો ઇનડાયરેક્ટલી આપણને કોની વેલ્યુ આપી દીધી n = 40 પ્રથમ 40 પદ સુધી સરવાળો એટલે n = 40 ઘટે કોણ a અને d 40મું પદ તો આપણે લાવવાના નથી એટલે આપણે કમ્પલસરી કયું સૂત્ર વાપરવાના પહેલું કે બીજું તો આન્સર આવશે બીજું સૂત્ર તો એના માટે a અને d ની તો જરૂર પડે ને તો એ લખી નાખીએ અહીં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું કહેવાય 6 અને સામાન્ય તફાવત એટલે બીજું માઈનસ પહેલું આન્સર આવવાનો 6 તો પ્રથમ 40 પદનો સરવાળો સાંકેતિક ભાષામાં લખો તો સીધું જ શું લખાય S40 એના સૂત્ર સ્વરૂપની વાત કરું તો શું બનવાનું 40/2 જો ડાયરેક્ટ વેલ્યુ જ લખવામાં આવે છે એટલે 40/2 ઇન બ્રેકેટ 2 into a એટલે કેટલું છે 6 પ્લસ n એટલે કે 40 - 1 into ડિફરન્સ = 6 જેવું સાદુરૂપ આપીએ એટલે 40/2 કેટલું બને 20 2 into 6 12 40 - 1 39 into 6 તો 20 એઝ ઇટ ઇઝ રહેવા દો 39 × 6 કરો એની અંદર 12 ઉમેરો અને એનો 20 વડે ગુણાકાર કરો તો જેવો તમે આનો સાદુરૂપ આપો 12 + 2 34 અને એનો 20 વડે ગુણાકાર કરો ફાઇનલી આન્સર આવવાનો છે 4920 માટે પ્રથમ 40 પદ કે જેની અંદર પ્રત્યેક પદ એ 6 વડે નિશેષ વિભાજ્ય છે એવા 40 પદ સુધી સરવાળો કરો આન્સર કેટલો આવવાનો છે 4920 આગળ વધીએ 6 વડે નિશેષ વિભાજ્ય એટલે 6 નો ઘડિયો જ આવ્યો કે નહીં એમ ઇનડાયરેક્ટલી અહીંયા 8 નો ગુણિત હોવો જોઈએ અને 15 પદ સુધી સરવાળો કરવો છે તો 8 ના ગુણિતમાં શરૂઆત ક્યાંથી થાય લખીએ તો અહીં 8 વડે નિશેષ વિભાજ્ય સંખ્યા શરૂઆત ક્યાંથી થવાની છે 8 એના પછી 16 એના પછી 24 એના પછી 32 આ રીતે આગળ વધે છે આમાં ક્યાં સુધી સરવાળો કરવો છે 15 પદ સુધી એટલે ઇનડાયરેક્ટલી n તો આપણી પાસે આવી ગયો હજી કોની જરૂર પડવાની a અને d તો અહીં સ્મોલ a એટલે કે શ્રેણીનું પ્રથમ પદ કેટલું થઈ ગયું 8 અને d એટલે સામાન્ય તફાવત તો 16 - 8 = 8 લેતા કયું સૂત્ર વાપરશું પહેલું કે બીજું કમ્પલસરી બીજું કારણ કે આપણી પાસે ઓલરેડી 15મું પદ તો છે નહીં તો Sn = n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 into d આનો ઉપયોગ કરશું એની અંદર n = શું લેવાનું છે 15 તો n = 15 લેતા વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા બનવાનું S15 = 15/2 ઇન બ્રેકેટ 2 into a ની જગ્યાએ 8 + 15 - 1 કેટલું બને 14 into ડિફરન્સ કેટલો છે 8 થોડુંક સાદુરૂપ આપી દઈએ તો 15 જો તો આમાં 2 કોમન કેન્સલ થાય કારણ કે બંનેમાં 2 તો કોમન છે જ ને તો અહીંયાથી હું 2 કેન્સલ કરી નાખું અહીંયાથી 2 કેન્સલ કરી નાખું ને અહીંયા 8 ની જગ્યાએ શું લખી નાખું છું 4 એટલે આખા બ્રેકેટમાંથી 2 કોમન કેન્સલ વધે કેટલું અહીંયાથી આવ્યું 8 14 into 4 14 2 28 2 56 તો જેવું તમે 56 + 8 કરો એટલે આન્સર આવવાનો 64 અને 13 into 64 કરો ફાઇનલી આન્સર આવવાનો છે 960 છેલ્લે લખી નાખવાનું માટે 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો કેટલો મળવાનો S15 = 960 આગળ વધીએ તો એના પછીના પ્રશ્નમાં કીધું છે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક કઈ બે સંખ્યા લિમિટ તરીકે આપી છે 0 થી 50 આના વચ્ચે કઈ સંખ્યા લેવાની અયુગ્મ પાછી કેવી પૂર્ણાંક તો પહેલા આપણે એપી ની રચના કરીએ તો સોલ્યુશન તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક બોલો શરૂઆત ક્યાંથી થાય અયુગ્મની શરૂઆત 0 પછી સીધી ક્યાંથી થાય 0 થી આગળ વધો તો પહેલો જ અયુગ્મ કયો 1 એના પછી 3 એના પછી 5 એના પછી 7 એના પછી 9 આ રીતે આગળ વધે તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક લખું તો કોનો સમાવેશ થાય 1 3 5 7 9 અપ ટુ હવે મને અંત ખબર છે અત્યાર સુધીના દાખલામાં અંત નહોતી ખબર પણ હવે ખબર છે 50 થી આગળનો અયુગ્મ પૂર્ણાંક કયો
49 એટલે આપણી પાસે શરૂઆતનું પદ પણ છે, અંતિમ પદ પણ છે અને પદની સંખ્યાય છે. પદની સંખ્યા ગણી લો, ખબર જ પડે 25 પદ છે. છતાંય જો ન ખબર પડે તો સીધું અંતિમ પદનો ઉપયોગ કરો છો. અહીં an = 49 લઈ શકાય, અંતિમ પદ એટલે l = an. તો સૂત્ર પ્રમાણે શું લખાય? a + n - 1 * d = 49. વેલ્યુ મૂકી દો તો a = 1 એટલે 1 + n - 1. ડિફરન્સ કેટલો છે? 3 - 1. ડિફરન્સ કેટલો છે? 2 = 49. તો n - 1 * 2 as it is. આ +1 આ બાજુ જાય એટલે -1. તો 49 - 1 કેટલું થાય? 48. મલ્ટીપ્લિકેશન માં 2 છે, ડિવિઝન માં જવા દો તો 48/2 કેટલું બને? 24. -1 ને જમણી બાજુ ટ્રાન્સફર આપો, આન્સર આવશે 25. એટલે ખબર પડે આ એપી માં કુલ પદની સંખ્યા કેટલી? 25. એટલે આ 25 પદનો સરવાળો કરવાનો છે. તો હવે આપણી પાસે શ્રેણીનું પ્રથમ પદ છે, અંતિમ પદ છે, પદની સંખ્યા છે. કયું સૂત્ર વાપરશું? પહેલું કે બીજું? પહેલું. માટે Sn = n/2 in bracket a plus l. બધી વેલ્યુ મૂકી દઈએ તો n = 25 લેતા S25 = 25/2 થાય. ઇન બ્રેકેટ a ની જગ્યાએ શું આવવાનું? 1 અને લાસ્ટ ટર્મ કેટલું છે? 49. તો અહીંયા થવાનું 25/2 અને 1 + 49 કેટલું બને? 50. તો જેવું તમે 2 કોમન કેન્સલ કરો એટલે 25 × 25 આન્સર આવવાનો 625. માટે લખાય પ્રથમ 25 પદનો સરવાળો. અહીંયા કેટલો બનવાનો? 625. એટલે ફાઇનલી જો તમારે લખવું હોય તો એવું લખી શકાય 0 અને 50 વચ્ચેના તમામ અયુગ્મ પૂર્ણાંકનો સરવાળો કેટલો મળે છે? 625.